નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નવી અપડેટ આવી છે કે 5 સપ્ટેમ્બર થી કોલેજ સ્ટાર્ટ થશે અને એનું શૈક્ષણિક સત્ર સ્ટાર્ટ થવાનું છે। તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન છે કે હવે સર શું કરવું જોઈએ, હજી તો બીજો રાઉન્ડ પણ બાકી છે, બીજા રાઉન્ડનું એલોટમેન્ટ પણ બાકી છે, તો કયા વિદ્યાર્થીઓને કેવો નિર્ણય લેવો જોઈએ એના વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ, થોડી ચર્ચા કરી નાખીએ। આમ તો કોલેજ જોઈન કરવાનો નિર્ણય એ વિદ્યાર્થીને પોતાનો જાતે જ લેવાનો રહેશે અને જાતે જ નક્કી કરવાનું હોય છે। હવે કેવા વિદ્યાર્થીઓને આપણે કન્ફ્યુઝન છે, તો જેવા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે એમને R1 ની અંદર સીટ તો મળી છે, પણ પોતાની પસંદગીની સીટ નથી મળી અને હજી R2 ની અંદર પોતાની પસંદગીની કોલેજ મેળવવા ઈચ્છે છે, એવા વિદ્યાર્થીઓને ઘણું કન્ફ્યુઝન છે કે કોલેજ જોઈન કરવી કે ના કરવી। તો એ પોતાનો વ્યક્તિગત નિર્ણય હોય છે। આપણે 5 થી 10 તારીખ વચ્ચે લગભગ R2 નું એલોટમેન્ટ આવી જવું જોઈએ, પછી તારીખમાં ફેરફાર પણ થઈ શકે છે। હવે એક વીકની અંદર તમારો અભ્યાસક્રમ ચાલુ થશે કે નહીં એ કોલેજ ઉપર ડિપેન્ડ કરે છે, પણ કોલેજનું પ્રથમ વીક એ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું હોય છે। લગભગ મોસ્ટ ઓફ જે ડોક્યુમેન્ટ એડમિનિસ્ટ્રેટિવ વર્ક હોય છે, એડમિનિસ્ટ્રેટિવ વર્ક થતું હોય છે, ઓરિએન્ટેશન પ્રોગ્રામ થતો હોય છે કોલેજના ફર્સ્ટ વીકમાં। તો એ ફર્સ્ટ વીકનો આપણે ચાન્સ લેવો હોય સેકન્ડ રાઉન્ડ માટે તો એ ચાન્સ લઈ શકાય, કારણ કે હજી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે, ઘણી બધી સીટ છે, ઇવન ગવર્મેન્ટ થી માંડી GMC, GMERS, સેલ્ફ ફાઇનાન્સ દરેક કોટાની અંદર કોલેજમાં સીટો હજી R2 ની અંદર એલોટ થશે, તો એવા વિદ્યાર્થીઓનું તો એલોટમેન્ટ જ થયું નથી। તો આપણે એ વિશે થોડી ચર્ચા જાતે કરી લેવી। એવા વિદ્યાર્થી જેને એવું લાગે છે કે મને R2 ની અંદર મારી પસંદગીની કોલેજ મને મળી જાય છે, અથવા એવી પ્રબળ શક્યતાઓ છે, સંભાવનાઓ રહેલી છે, અથવા એવું લાગી રહ્યું છે કે મારી કોલેજ ચેન્જ થવાની છે, તો એવા તમામ વિદ્યાર્થીઓને થોડા દિવસ માટે, એકાદ વીક માટે આપણે વેઇટ કરી શકાય, ઉતાવળ કરવાની જરૂર નથી એવું મારું વ્યક્તિગત માનવું છે। બાકી કોલેજ જોઈન કરવાનો નિર્ણય એ વિદ્યાર્થીને પોતાનો જાતે જ લેવાનો રહેશે અને જાતે જ નક્કી કરવાનું હોય છે। R1 ની અંદર જે વિદ્યાર્થીઓને એલોટમેન્ટ મળ્યું છે, એમને એડમિશન કન્ફર્મ કરાયું છે, એમના જોડે એડમિશન લેટર છે, અને હવે એ R2 અથવા હવે એ R2 માં અપગ્રેડ થવા માંગતા નથી, જેમને ગવર્મેન્ટ કોલેજ મળી હોય, GMERS કોલેજ મળી હોય કે સેલ્ફ ફાઇનાન્સ મળી હોય, જે પોતાની પસંદગીની કોલેજ મળી ગઈ છે અને હવે બીજી કોઈ કોલેજ માટે એ જવા માંગતા નથી, અપગ્રેડ થવા માંગતા નથી, તેવા વિદ્યાર્થીઓને કોલેજ જોઈન કરી લેવી જોઈએ। હવે કોલેજ જોઈનિંગ કરતી શું ડોક્યુમેન્ટ જોઈશે, કઈ બાબતનું ધ્યાન રાખવાનું એની આપણે છેલ્લે ચર્ચા કરીશું। પહેલા જોઈ લઈએ કે કયા વિદ્યાર્થીઓને કેવો નિર્ણય લઈ શકાય એના વિશે ચર્ચા કરી નાખીએ। તો એ વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની કોલેજ મળી ગઈ છે અને હવે બીજી કોઈ કોલેજ મળવાની ઈચ્છા નથી અથવા એમને એવું અપગ્રેડ થવાની કોઈ ગણતરી નથી, તો તેવા વિદ્યાર્થીઓને કોલેજ જોઈન કરવામાં કશો વાંધો છે જ નહીં। બીજું સેકન્ડ ઓપ્શન કે R1 ની અંદર જેને કોલેજ એલોટ થઈ છે, એડમિશન કન્ફર્મ કરાવી નાખ્યું છે અને R2 ની અંદર બીજી કોઈ કોલેજ જે એમની પસંદગીની કોલેજનું લિસ્ટ છે 1, 2, 3, 4, 5 એ લિસ્ટ છે, એ લિસ્ટમાંથી કોઈ પણ કોલેજ મળવાની શક્યતાઓ ઓછી છે, તો એવા વિદ્યાર્થીઓને પણ કોલેજ જોઈન કરી લેવી જોઈએ। આપણે એક પ્રયત્ન કરવાનો છે R2 માં, તો R2 ની અંદર જે એલોટમેન્ટ આવે એના પહેલા આપણે કોલેજ જોઈન કરી શકાય, એ પોતાના વ્યક્તિગત નિર્ણય ઉપર આધારિત હોય છે। હવે કોલેજમાં આપણે રિપોર્ટિંગ કરતી વખતે શું બાબતનું ધ્યાન રાખવું એ ખાસ આપણે જોઈ લઈએ, અને પહેલા વીકની અંદર શું આપણને ત્યાં ચર્ચા થશે, શું વસ્તુ જાણવા મળશે, કઈ રીતે રિપોર્ટિંગ કરવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે એ પણ આપણે જોઈ લઈએ। તો કોલેજની વેબસાઇટ ઉપર જે પણ કોલેજમાં તમને એડમિશન મળ્યું છે અથવા જે પણ કોલેજનું તમારે રિપોર્ટિંગ કરવાનું છે, જોઈનિંગ કરવાનું છે, તો એ કોલેજના વેબસાઇટ ઉપર એના ફોર્મ પ્લસ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ હશે
એ ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું જ હશે એ વેબસાઇટ ઉપર. કોલેજ પોતાનું વોટ્સઅપ ગ્રુપ બનાવતી હોય છે, મોટા ભાગની કોલેજ તો બનાવતી હોય છે, ફરજિયાત નથી, પરંતુ આ રીતનું કાર્ય થતું હોય છે. હવે તમે કોલેજ ની વેબસાઇટ ઉપરથી ડોક્યુમેન્ટ લિસ્ટ જે રિક્વાયર ડોક્યુમેન્ટ જોઈનિંગ માટેના છે એ પ્રિન્ટ આઉટ નીકાળી દેવાની છે. હોસ્ટેલ માટેનું પણ ફોર્મ હશે, એ હોસ્ટેલનું ફોર્મ પણ તમારે ભરવાનું રહેશે. પ્લસ ઇમ્પોર્ટન્ટ છે એન્ટી રેગિંગ અન્ડરટેકિંગ છે એનું ફોર્મ પ્રિન્ટ આઉટ નીકાળી અને તમારા પેરેન્ટ્સની, તમારા મધર ફાધરની સિગ્નેચર વગેરેની રિક્વાયરમેન્ટ રહેશે. લગભગ આ રીતનું એન્ટી રેગિંગ અન્ડરટેકિંગ બે ફોર્મ હોય છે, એક સ્ટુડન્ટને ભરવાનું હોય છે અને એક પેરેન્ટ્સને ભરવાનું હોય છે. એટલે આ બે ફોર્મ આપણે કમ્પલસરી આપવાના હોય છે. અને થર્ડ એ વીક દરમિયાન ઓરિએન્ટેશન પ્રોગ્રામ થતો હોય છે. હવે ઓરિએન્ટેશન પ્રોગ્રામ શું હોય તો એના વિશે ઝડપથી આપણે માહિતી મેળવી લઈએ. તો તમે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં જશો એટલે વીકમાં લગભગ ઓરિએન્ટેશન 2 દિવસ 4 દિવસ એટલે ફર્સ્ટ વીક તો ઓરિએન્ટેશન હોય છે. તેનામાં ઇન્ટ્રોડક્શન થશે, તમારી કઈ ફેકલ્ટી છે, પ્રોફેસરનું કયા પ્રોફેસર છે દરેક પ્રોફેસરનું ઇન્ટ્રોડક્શન થશે. કોલેજની અંદર કઈ એક્ટિવિટી ચાલે છે એ એક્ટિવિટી વિશે માહિતી આપવામાં આવશે. ફર્સ્ટ યર એમબીબીએસ માં કયા સબ્જેક્ટ આવે છે એ સબ્જેક્ટ વિશે માહિતી આપવામાં આવે છે. એની પ્રેક્ટિકલ વિશે પ્લસ થિયરી વિશે માહિતી આપવામાં આવશે. પ્લસ તમારી પ્રેઝન્ટ કેટલા પર્સન્ટેજ હોવી જોઈએ તો તમને યુનિવર્સિટીની એક્ઝામમાં બેસવા મળશે એના વિશે પણ માહિતી આપવામાં આવશે. પ્લસ રેગિંગ વિશે, એન્ટી રેગિંગ વિશે પણ એના રૂલ્સ રેગ્યુલેશન કહેવામાં આવશે. બીજી જે કલ્ચર એક્ટિવિટી છે કોલેજ તરફથી થતી હોય છે, કોઈ યુનિવર્સિટીના પ્રોગ્રામ હોય છે એ થશે. પ્લસ આની કોલેજને લઈને તમામ માહિતી ફર્સ્ટ યરના સબ્જેક્ટને લઈ અને એ કોલેજના નીતિ નિયમોને લઈ અને એ બધું ઇન્ટ્રોડક્શન થશે, એના વિશે ડિસ્કશન થશે. આ બધું પ્રોગ્રામ લગભગ ઓરિએન્ટેશનમાં થતું હોય છે, ફર્સ્ટ વીક દરમિયાન હોય છે. તમને હોસ્ટેલ મળશે, હોસ્ટેલની ફીસ ભરવાની છે. હવે જેને રાઉન્ડ 2 ની અંદર અથવા રાઉન્ડ 3 ની અંદર તમારી કોલેજ ચેન્જ થાય છે તો અમુક કોલેજની અંદર એક સારી ફેસિલિટી એવી હોય છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે જોઈન કરીએ છીએ, અત્યારે જોઈન કરીએ છીએ તો એક જ મંથની ફીસ લે છે. હવે બધી કોલેજ લે છે કે નહીં એ મને ધ્યાન નથી, પરંતુ મોટા ભાગની કોલેજમાં આ રીતની હોય છે કે જેમાં હોસ્ટેલ ફી, મેસ ફી એ એક જ મહિનાની આપવાની હોય છે. પછી તમારું એડમિશન 100% કન્ફર્મ થઈ જાય છે R3 પછી કે હવે મારે આ જ કોલેજમાં ભણવાનું છે અથવા આ જ કોલેજની અંદર સ્ટડી કરવાની છે તો તેની આખા વર્ષની એટલે 1 યરની તમારે હોસ્ટેલ ફી અને મેસ ફી ભરી શકાય છે. હવે કઈ કોલેજમાં કઈ ફેસિલિટી આપે છે તમારે પોતાની જાતે ડીલ કરવાનું હોય છે. તમે કોલેજ જોઈન કરો છો અને પછી R2 R3 ને તો લગભગ હજી 20-25 દિવસ એટલે તમારી 5 સપ્ટેમ્બર થી ચાલુ થશે કોલેજ તો 20-25 તારીખ સુધી R3 નું એલોટમેન્ટ આવે અને ના પણ આવે. R3 માં આપણી કોલેજ કોઈ ચેન્જ થાય છે તો અમુક કોલેજની અંદર એવી ફેસિલિટી આપે છે કે 1 મહિનાની ફીસ, હોસ્ટેલ ફી ને મેસ ફી ભરવાની હોય છે, પછી તમને ચેન્જ કરી આપે છે. હવે કોલેજ જોડે તમે કઈ રીતનું ડીલિંગ કરો છો અથવા કોલેજ તમારા જોડે કઈ રીતનું ડીલ કરે છે અથવા કઈ રીતનો વ્યવહાર કરે છે એ ત્યાં સ્થાન ઉપર જ નક્કી થશે. બરાબર, તો આપણે જોઈ લીધું કે કોલેજ રિપોર્ટિંગ અથવા કોલેજ જોઈનિંગ કરતી વખતે આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં લગભગ આ રીતનું ફર્સ્ટ વીક કોલેજની અંદર જતું હશે, નવા મિત્રો મળશે, નવો પરિચય થશે, હોસ્ટેલની લાઈફ જીવવાની ચાલુ થશે. એના વિશે હોસ્ટેલ લાઈફ શું છે એના વિશે આપણે ખાસ એક વિડીયો બનાવવાનો છે અને એ વિડીયો થકી હોસ્ટેલની લાઈફ વિશે આપણે ચર્ચા કરીશું પાછળથી જ્યારે R2 અથવા R3 નું કમ્પ્લીટ એલોટમેન્ટ પૂર્ણ થશે એના પછી એક સરસ હોસ્ટેલની લાઈફ વિશે